નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે બાયસેક દ્વારા જોડાયેલ આ કાર્યક્રમમાં તમામ પ્રિય મિત્રોને નમસ્કાર. બાળકો, આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 26 ડિસેમ્બર એટલે વીર બાળ દિવસ, જેના થકી આપણે ભારતના શૂરવીર બાળકોના બલિદાન અને સાહસને યાદ કરીએ છીએ. આજના આ કાર્યક્રમ માટે બાયસેક દ્વારા જોડાયેલ દરેકનો હું આભાર અને સૌનું સ્વાગત કરું છું. આ દિવસે ખાસ આપણે બે વીર બાળકો, જે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા અને ફતેહસિંહજીની, તેમની હિંમત અને તેમના બલિદાનને યાદ કરીએ છીએ. એ વીર બાળકોની નાની એવી વાર્તા દ્વારા હું આપને સમજાવીશ. એ વીર બાળકો, જે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો, એમના પરિવાર ઉપર મુગલોએ હુમલો કરેલો, એમને ઘેરી લીધેલા, છતાં પણ આ બાળકોની હિંમત અડગ રહી હતી. તેમના માતાથી તેમને અલગ કરી દેવામાં આવ્યા હતા, તો પણ તેમની હિંમત અને બલિદાનની વાર્તા એ સત્ય, ન્યાય અને ધર્મ માટેની લડતનું એ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વીર બાળકોનું જે બલિદાન છે, એ આપણે સૌ હિન્દુ સનાતની હોવાના નાતે એ આપણા માટે ખૂબ જ પ્રેરણાની વાત છે. એ વીર બાળકોની વય ખૂબ નાની હતી, તે પણ મનના છતાં પણ અડગ હતા. તેમણે મોગલોને વચન આપ્યું હતું કે અમે કંઈ પણ થશે, અમે ગુરુની પ્રજા છે, અમે અમારો ધર્મ બદલીશું નહીં. આપણે સૌ હિન્દુ સનાતની હોવાના નાતે ધર્મ માટે જીવવું અને મૃત્યુ પામવું એ મોટું ગૌરવ છે. આવા બાળકોની બહાદુરી માટે તેમને 100 સલામ કરીએ તો પણ ઓછી છે, અને એટલે જ તો તેમને યાદ કરીએ છીએ. આ બંને બાળકોએ તેમણે આપેલ બલિદાન દ્વારા દુનિયાને એ શીખવ્યું છે કે હંમેશા ન્યાય અને સાહસ માટે, સત્ય માટે જીવન ગુમાવવું પડે તો પણ એ ગૌરવની વાત છે. બાળકો, આપણે આપણી ભારતીય સંસ્કૃતિ એટલે કે ધર્મ અને ન્યાય માટે, આપણા આદર્શો માટે જીવવું અને મરવું એ મહાન છે. વાલા બાળકો, એક હિંમતના ઉદાહરણ સાથે આ બાળકોએ તેમના અડગ મન સાથે જે હિંમત બતાવી, તે આપણા સૌ માટે પ્રેરણાત્મક છે. આપણે આપણા જીવનમાં ક્યારે પણ કોઈ કઠિન પરિસ્થિતિ આવે ત્યારે પણ આપણે અડગ મને એ પરિસ્થિતિની સામે સત્ય, નિડરતા અને હિંમતથી તેનો સામનો કરવા માટે આપણે કટિબદ્ધ થઈએ અને આપણા જીવનમાં એવી જ રીતે આગળ વધીએ. બાળકો, આપણે બલિદાન નથી આપવાનું, આપણે માત્ર અત્યારે વિચારોનું બલિદાન આપવાનું છે. આપણે વિચારો કેવી રીતે બદલીશું? તો આજે કોઈ પણ આપણા પરિવારમાં કે આપણા મિત્ર વર્તુળમાં ક્યાંય કોઈક નાની મોટી ઘટના થાય, ત્યારે પણ એમની સાથે એમને અન્યાય થયેલો હોય, એ અન્યાયની સામે આપણે લડવા માટે આપણે સાહસથી, હિંમતથી અને આપણા ધર્મને ન્યાય મળે એના માટે આપણે અડગ રીતે ઊભા રહેવું, એ જ આપણા માટે સાહસ છે. તો મિત્રો, તમે તમારા જીવનમાં કોઈ આવું સાહસ કરેલું છે? તમને યાદ છે આવી કોઈ ઘટના? બાળકો, સાહસ એ શબ્દ આપણા માટે ખૂબ કદાચ અઘરો લાગે છે, પણ એક નાના ઉદાહરણ દ્વારા હું આપને સમજાવીશ કે આજે કોઈ પણ સમયમાં આજુબાજુમાં ક્યાંય કોઈ તમને, તમારા મિત્રને કે પરિવારમાં કોઈ તકલીફ આવે, ત્યારે એ તકલીફની સામે તમારી હિંમત અને સાહસથી એમની સાથે ઊભા રહી એ કાર્યમાં ન્યાય મળે, એ જ આપણે એ સાહસ ગણાય. તો બાળકો, વધારે ન કહેતા, આજે એક બાળ આયોગના અધ્યક્ષ તરીકે મારું કાર્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે દરેક બાળકને તેમના અધિકાર મળે. અધિકાર, ઘણા બધા અધિકાર છે, કે શિક્ષણનો અધિકાર છે, આપની સુરક્ષાનો અધિકાર છે, આપના વિચારો અને પ્રશ્નો રજૂ કરવાનો અધિકાર છે. આવા ઘણા બધા અધિકારો છે, પણ આજે આપણે આ વીર બાળ દિવસ તરીકે મળ્યા છે અને એ વીર બાળ દિવસને આપણે ઉજવીએ છીએ. તો ટૂંક જ સમયમાં ફરીથી આપણે મળીશું
અને બાળકોના અધિકાર જે છે એના માટે વિગતે ચર્ચા કરીશું. અસ્તુ ભારત માતા કી જય.